કાશ્મીર થી સ્પેશિયલ મંગાવ્યું છે. હું મંગાવ્યું છે ઈરાણી કેસર મંગાવ્યું છે ભાઈ માટે. કારણ એટલે ભાઈ શું કહેવાય કે મહેમાન ક્યાંથી આપણે આંગળે એમ શું કરે ગાંડીગીર નો હાવજ નહીપડું મૂકવાનું જ નહીં હે. હા ભાઈ વાહ ઈ રામીમાં બધા લોકો કમેન્ટ કરતા હતા બાલુભાઈ કે તમે ક્યાં ગયા આ તમારા બાલુભાઈ. હવે પૂછી લો ક્યાં ગયા બાલુભાઈ તમે. બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો. અને ભાઈ રીંગણાનો ઓરો બગી રામીમાં એ જોરદાર બનાવ્યો હો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મમ મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને હમણાંથી ભાઈ છે ને દરરોજ કંઈક ને કંઈક નવા મહેમાન આવેલા જ આવે. એટલે તમે એવું ન વિચારતા કે પરેશભાઈની એવી નીતિ નથી કે નહીં. જો પહેલા દિવસે ટૂંકમાં લાલજીભાઈને આવ્યા હતા, પછી બીજે દિવસે મારો હાડોને આવ્યા હતા, અને આજે ટૂંકમાં ડાકીભાઈને આવવાના છે. એટલે ભાઈ શું કહેવાય કે મહેમાન ક્યાંથી આપણે આંગળે એમ. તો ભાઈ મહેમાન આવતા હોય છે ને, મહેમાન કોઈને કોઈ આવતા હોય ને તો પહેલાં મને ફોન કરીને આવવો. કારણ કે આ લોકો મને અગાઉથી ફોન કરી દીધો હતો, બરાબર. તો ફોન કરીને આવે ને તો વાંધો ના. હું ક્યાંક આડાવડો ક્યાંક ગયો હોય તો ઘરે હોય અથવા તો અહીંયામાં ક્યાંક નજીક હોય તો આવી જાય. બાકી તકલીફમાં એવું પડે કારણ કે હું અહીં ઘરે હોય નહીં ને અહીંયા આવે પછી ફોન કરે કે ભાઈ એમ છે, બરાબર. તો પછી પાછું ભેગું ન થાય. એટલે અગાઉથી ટૂંકમાં મને ફોન કરી દીજો. મને મળવામાં કંઈ વાંધો છે નહીં. રેડી ને. હવે આ વેલ આપણી છે ને જો કેટલી મસ્તની થઈ ગઈ છે. કારણ કે ભાઈ છે ને કંઈ ઘટે જ નહીં. આમ છે ને લીલાછમ થઈ ગઈ છે ને. હવે બધામાં ફૂલ આવી ગયા છે. ના અહીંયા છે ને મિત્રો હું તમને બતાવું. ચકલી છે ને આ માળો છે ને કેટલા દિવસમાં તમને બનાવ્યો હોય, કેટલા દિવસમાં લાગતો હોય. આ માળો છે ને ખાલી ઓન ધ એમ સમજો ને કે 24 થી 48 કલાક જેવું થયું. મેં કાલે સવારે જોયું હતું ને તે કંઈ નહોતું, ને આજે એને ટૂંકમાં માળો બનાવીને નાખ્યો. વિચાર કરો એ કેવડી સ્પીડમાં માળો બનાવતી છે યાર. આપણા કડિયા કામવાળા હોય ને તો એ કામ ન કરે. આ સતત જઈને આવે, સતત જઈને આવે. 24 થી 48 કલાકમાં એને એ માળો કમ્પ્લીટ કરી નાખ્યો. વાહ ભાઈ વાહ. શું કરે ગાંડીગીરનો હાવજ? જય દ્વારકાધીશ. હું કે બાકી તો બધું મોજમાં ને. અમારે છે ને ભાઈ સ્પેશિયલ એક માણસ છે ને ગધનો આની પાછળ જોઈએ હસવા માટે. આખો દી કંઈક ને કંઈક એની એક્ટિવિટી ચાલુ જ હોય એમ. જય દ્વારકાધીશ રામીમાં. રામીમાં જો અત્યારે મમરી બનાવે છે. હાલો રામીમાં તો આશીર્વાદ આપી ગયો હારાથી. મમરી બનાવતે મારી માં છે ને કંઈક ને કંઈક નવીન કરતા જ હોય. મમરી ભાઈ છે ને બહુ મસ્ત બને છે. અત્યારે જ આવી રીતના મમરી બનાવે. આખા એક ટોપરી એકની કરી. અમારે શાળામાં આવું ચાલુ જ હોય કંઈક ને કંઈક. કા મમ્મી? કેમ છું? કે ખીસી હું બનાવું કાઢે મારી ભાત. હા પણ આ ભાતની કે મમ્મી મારી તબિયત છે ને બરાબર નથી. આમાં ઘરમાં બધીને એક ને આમ ને એક ને આમ ને વેકી માં મોટી વાત આખી હું ખેસી લો. બીજી વાત હોય નહીં પડું મૂકવાનું જ નહીં હે. ઝુકે થોડા. હા ભાઈ વાહ. ઈ રામીમાં તું જો ઈ રામીમાં ની તાકાત હો. નહીં પડું મૂકવાનું થાય ખેસી જ લેવાનું થાય. કેમ આ ગાંડીગીર ને હાવત ને પછી ને રામીમાં જ બગેડે. આ ખરેખર મારી માએ જઈને બગડ્યો. હાથમાં લઈને ફરવાનું અને એવો ધાંજા કરે ને કે એની કોઈ વાત પૂછો મેં એમ. ડાકીભાઈ કેમ છો? મજામાં? બહુ વાટ જોડે હવારનું આવું કરતા હતા. તમને એમ કે બપોરે ન જાય તો પછી જમવાનું ન થાય. પણ જમવાનું તો કરવું જ પડશે. એમાં તો હાલશે જ ને એમ. શું કે વંદનાબેન મજામાં? હા હો મજામાં. કેટલા દિવસથી આવું કહેતા હતા. આજે સ્પેશિયલ આવ્યા છે એટલા માટે. કારણ કે છે ને મારા ગાંડીગીરનો આવે છે ને આ તમે જો કાશ્મીર થી સ્પેશિયલ મંગાવ્યું છે. હું મંગાવ્યું છે ઈરાણી કેસર મંગાવ્યું છે ભાઈ માટે. કારણ કે એ શું થાય શરદી ને હોય તો એમાં કઈક કાયમ આવે એવું કઈક તમે કહો છો. મને તો ખબર નથી એમ. એટલે તમારો એવો પ્લાનિંગ હતું વંદનાબેન કે ટૂંકમાં બપોર પછી જાય તો પરેશભાઈ જમવાનું તાણ ન કરે? એ ખરેખર કે જો અમે તો કેટલા હું તો 1-2-3 વખત આવી ગયો. તમે એક કામ કરો, તમે આજે જમી જાઓ પછી અમે પાછા અમારી રીતના જમી જાઓ. રેડી ડાકી ભાઈ? ફાઇનલ ને? તો ભાઈ આ કેસર લઈને આવ્યો ને. આ છે ને ભાઈ તોલાની કિંમત હોય આની. છે ને આ 1 ગ્રામનું છે. આ 1 ગ્રામનું છે ને કિંમત બહુ અત્યારે વસ્તુ કિંમતની નથી. પણ ડાકી ભાઈ રિયલ મળવું ને એ અઘરી વસ્તુ છે. મળે બાકી ડુપ્લિકેટ માર્કેટમાં ઘણા મળે. પણ સાહેબે પૈસા આપણા માટે ટાઈમ કાઢી અને કાશ્મીરથી મંગાવ્યું એ ઈરાની આપણા માટે ગર્વ લીધા જેવી વાત છે. હે તો મહેમાન માટે શું કે ચા પાણી બનાવો અને આજે રોકાવાના છે અને જમવાની કંઈક વ્યવસ્થા કરો. બરાબર.
હા, કારણ કે વંદનાબેન ને છે ને રેસીપીની પણ ચેનલ છે, એ ટૂંકમાં રેસીપી તો વિડીયો બહુ નાખતા જ હોય. તો વંદનાબેન કે આજે ભજીયા ને એવું નથી ખાવું, આપણે દેશી છે ને શાળો છે તો ઓરો ને એવું ખાય, બરાબર ને ડાકીભાઈ? હાલશે ને ડાકીભાઈ? કે આપણે તો હાલે જ ને કામ. ડાકીભાઈ તો બહુ નવી રેસીપી બધા બનાવતા હોય બેન, એટલે એને બેનની યુટ્યુબ ચેનલ પર છે ડાકી વંદના બ્લોગ. યુટ્યુબમાં પણ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડિયા અહીંયા નાખી દી, જરાક ચેક કરી લેજો. રેડી? તો હાલો તમે હવે મહેમાન હશો, અમે જરાક આટો મારીએ ગામમાં, બરાબર ને ડાકીભાઈ? રમીમાં તમે શું શીખામણ આપો વંદનાબેન ને? પણ તમને ખબર ન વંદનાબેન નું સ્પેશિયલ રેસીપી નું ચેનલ છે, આખું રેસીપી જ બનાવે છે એની અલગ. આજે રમીમાં શું બનાવો? હું રીંગણાનો ઓરો બનાવે છે આજે. હા, ભજીયા બનાવવાના જ હોય ને વંદનાબેન? ભજીયા ખાવ ને થોડાક મેથી ને આપણે કોથમીર ઘરના હે તો થોડા ઘણા ભજીયા બનાવશું. કાંઈ બેન બનાવશું ને ભજીયા? હાલો તો હવે તમને મજા આવી, તમને મજા આવી બનાવો. રેડી? ફાઇનલી ભાઈ રામીમાએ બનાવ્યું શાક. વાહ હા હા હા, તમે જોવ તો કરી કઈ ઘટની બિરબલની ખીચડી બનાવી હે રામીમાં? હા, શું કરવાનું પડે? સીઝનમાં ઓળો ખાવાનું મજા આવે. બધું આમાં ગાજર, વાલ, વટાણા, પછી તુવર, ઓલામાંથી મેથી ને ઓલી પર તોડી દીધું, થોડાક ભજીયા પર બનાવજો. નહીં, ભજીયા તો વંદનાબેન ખાવા પડે, આપણે ઘરનું બધી છે, એમાં શું ને વાંધો છે એમ. હા, રેડી? નહીં ભાઈ, મહેમાન આવે પછી મહેમાન કાલ સવારે છે ને કહેવાનું છે કે પરેશભાઈ ની મહેમાન નવાજીમાં કઈ ઘટ્યું. મારે અહીંયા કોઈ પણ મહેમાન આવે એમ તો કાલ સવારે કેવું જ ન જોઈએ કે પરેશભાઈ ની મહેમાન નવાજીમાં વાંધો. ઓહો હો, બાલુ મામા આવો 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 આવો, બાલુ મામા આવો, ટાણે આવી જાય. હાલો રીંગણાનો ઓરો બનાવે, ખાઈ નાખો. ઓ ગરમા ગરમ રીંગણાનો હે પાપડ ઘેર બનાવ્યો ને, વાંધો નહીં આવે. આપણે બે રીંગણા બફાઈ ગયા છે કમ્પ્લીટલી, હેકાઈ ગયા છે. કાકે બફાઈ ગયા બે એક જ છે ને, બફાઈ ગયા ને હેકાઈ ગયા એમ. કઈ વાંધો નહીં, તારા ત્રણ એકાયેલ નહીં, બીજું તો શું થાય. જમવાનું બને ને ક્યાં લગી બાલુભાઈ કે મારે ઘરે મહેમાન ગતિ કરો, ચા પાણી ની પીએ. તો બાલુભાઈ ની ઘરે બધા લોકો કમેન્ટ કરતા હતા, બાલુભાઈ કે તમે ક્યાં ગયા ક્યાં ગયા. આ તમારા બાલુભાઈ, હવે પૂછી લો ક્યાં જાવ બાલુભાઈ તમે? તો કેમ વિડીયોમાં નથી આવતા તમે? કે શરમાવશો? વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું, વિડીયો બનાવવાનો. ડાકીભાઈ અમારે ડાકીભાઈ બહુ હરમાય. જો ડાકીભાઈ અમારે છે ને વિડીયો બનાવવાથી બહુ હરમાય છે. હવે વાંધો નહીં, ધીમે ધીમે હાલે હે એમ. અમારે વંદનાબેન બોલો હું કોઈને પૂગવા ન દે. હે બાલુભાઈ? બાલુભાઈ ને ઘેરથી એમ તો બહુ માથા ભારે માણસ છે ભાઈ, શું થાય હવે? હે બાલુભાઈ? ચાલો ભાઈ ચા પાણી પીએ. જમવાનું થઈ ગયું છે રેડી ભાઈ. દેશી બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો. અને ભાઈ રીંગણાનો ઓરો બાકી ગ્રામીમાં એ જોરદાર બનાવ્યો હો ભાઈ. અને સાથે છે ભજીયા. ડાકીભાઈ સાઈઝમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો. આ સાહેબ હરમાય કેમ બહુ? હે વંદનાબેન? ખબર ન સાહેબ બહુ હરમાય છે. હે ભાઈ તાર પપ્પા કેમ હરમાય? એટલે અમારી કલેજી કેમ છો મારા કલેજાઓ? કેતો કે હરમા વિડીયો બનાવતી હરમાવશો? કેતો અનુ કે નહીં શરમાવાનું? કેતો અત્યારે જો બધી છોકરા ભાઈ થકવી દીધા. આ 8-10 છોકરા બધી ભેગા થઈ ગયા એમ. ચાલો ભાઈ જમવાનું થઈ ગયું તો હવે જમી લે. આયરાની તારે શું કરવાનું છે કે ભાઈ નથી તો કઈ વાંધો નહીં. હાલો મજા આવી ગઈ જમવાની એકદમ. હાલો તો રમે રામ બરાબર. મેળા પછી પાછા એક દી ને ઓલાને છે ને હોસ્ટેલમાં મૂકતા જો તમે. રેડી? જુનાગઢની હોસ્ટેલમાં મૂકજો. વંદનાબેન કોઈને મળવા પર જવું ન જોઈએ અહીંયા. રેડી? ફાઇનલ ને? તું જો હવે આ વિડીયો મોકલું તારા મેડમ ને. જો હાલો તો હવે મિત્રો મહેમાન ને જવાનો ટાઈમ થઈ ગયું છે ને આ વિડીયો ને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.